નવી દિલ્હી 3 માર્ચ SARS-ના કોવિડ-2 ઓગણીના રોગ માટે જવાબદાર વાયરસનો શાંત જોડાયેલો તરીકે કાર્યવાહી કરી શકશે. ચેપનો પછી 1 મહિના સુધીના મધ્યમ કાળમાં ચાલુ રહેશે અને એક નવા સંશોધનમાં આ વાતના સામે આવી રહી. અમેરિકાની જર્નલ ઓફ ઓટોમેટિક જેમાં પ્રકાશિત થયેલા તારણો કોવિડ-19 વેરિએન્ટ અમેરિકન સંક્રમણ દર્દીઓ, ઓટોમેટિક મીડિયા હેલ્થ અને ઓમિન વિકાસના દર્દીઓના વચ્ચે સંબંધિત કીડી જેવા મળે છે. ઓમિયન મધ્યમ કાનમાં પ્રવાહી સંગ્રહના જાડા અથવા સ્ટિક હોઈ શકે છે. સર્દીઓના ગળામાં ખરાબ સમયને કારણે કાનના પડદામાં પ્રવાહી એકઠું થાય છે. નાના કારણે સાંભળવાની સારી ક્ષમતા અને 7 વર્ષની વયના બાળકોને સૌથી સામાન્ય અને અમારું સ્વાસ્થ્ય મધ્યમ કાનમાં પર કોરોના વાયરસના સંભવિત અસરો કરવા પ્રકારમાં SARS CO2 ઓમિયનની શરૂઆત વચ્ચે લિંક થતી અને ચીનના હોઈને પિમ્પલમાં હોસ્પિટલ અને ઓમિયન નોંધ યોગ્ય કાનમાં આ ઓમક્રિક ચેપના લગભગ મહિના પછી મધ્યમના કાનમાં જોવા મળે છે. ઓમિયનની સારવાર પૂર્ણ સંગ્રહ સંબંધિત ફેરફારોની સૂચના જાન્યુઆરી 2023 દરમિયાન હાથમાં ધરવામાં આવેલા આ અભ્યાસમાં 32-100 વર્ષમાં 23 વર્ષના સામેલા જેમના ઓમિક્રોન નિદાન મળ્યાના સમયના 21 દિવસોમાં હતો અને 80% કાનમાં પ્રવાહીની સંચિત જોવા મળે છે. અને આ CO2 225.5 માં 33.3 વચ્ચેની સક્ર મર્યાદા મૂલ્યનું 12% હોય છે.